એક એવા બાળકની આજે મારે તમને બહુ સુંદર સ્ટોરી કહેવી છે. વાત 10 સપ્ટેમ્બર 1964 રોજ ધ્યાનથી સાંભળજો. એક છોકરો જન્મ્યો. અંગ્રેજી શીખવા માટે 9 વર્ષ ગાઈડનું કામ કર્યું. 5મા ધોરણની અંદર 2 વાર નપાસ થયો. આમાંથી 5મામાં 2 વાર નપાસ થયા હોય એવા ભાગ્ય જ કોઈક હશે. 8મામાં 3 વાર નપાસ થયો. 8મામાં 3 વખત નપાસ. અને કોલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપવા ગયો તો 3 વખત નપાસ. કોલેજની એન્ટ્રન્સમાં 3 વખત નપાસ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું, 10 વાર રિજેક્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીએ 10 વાર રિજેક્ટ કર્યો. કુલ 24 પરીક્ષામાં નપાસ થયો. પહેલાથી કોલેજ સુધીમાં 24 પરીક્ષામાં નપાસ. કોલેજની પ્રવેશ પરીક્ષા હતી, એમાં મેથ્સમાં 120 માર્ક્સનું મેથ્સ હતું, એમાં 1 માર્ક આવ્યો. 120 માંથી 1 જ માર્ક. બીજી વાર પરીક્ષા આપી 19 આવ્યા. ત્રીજી વાર પરીક્ષા આપી 89 આવ્યા. પછી એને એમ થયું કે નોકરી કરીએ. નોકરી માટે 30 વાર ઇન્ટરવ્યુ આપ્યા, નિષ્ફળ. એકવાર પોલીસમાં અરજી કરી કે કંઈ નહીં તો હોમગાર્ડ તો થઈએ, કોન્સ્ટેબલ થઈએ. 4 લોકો સિલેક્ટ થયા, આજ સિલેક્ટ ન થયો. એને એમ કીધું કે તારી હાઈટ નથી, તારું કદ બરાબર નથી. એને એમ થયું પોલીસમાં કામ નહીં મળે તો એના શહેરની અંદર 1986માં KFC ખુલ્યું, સ્ટોર KFC. એમાં સ્ટોરમાં ઇન્ટરવ્યુ હતા. એને એપ્લાય કર્યું. 24 વ્યક્તિ એપ્લિકન્ટ હતા, એમાંથી 23 સિલેક્ટ થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી હી વોઝ રિફ્યુઝ. 24મો એ હતો, એ સિલેક્ટ ન થયો. પોલીસમાં ના પાડે, KFCમાં ના પાડે, નાની દુકાનમાં ના પાડે. હવે શું કરતો હશે એ માણસ જેને બધેથી રિજેક્ટ થયો હોય? એ વિચારો ક્યાંક ભૂંગળા બટાટાની લારી ખોલીને બેઠો હશે, સમોસાની લારી હશે, ચાપડી ઊંધિયાની દુકાન હશે. એ માણસ અત્યારે બિઝનેસ કરે છે અને એની વાર્ષિક આવક છે $40 બિલિયન. $40 બિલિયન. એણે હમણાં હોંગકોંગની અંદર મકાન લીધું છે. એના મકાનની કિંમત ધ્યાનથી સાંભળજો. એણે મકાન લીધું, મકાનની કિંમત છે $200 મિલિયન. 1300 કરોડ રૂપિયાનું મકાન એણે લીધું છે. 1300 કરોડનું મકાન. જે 24 વાર નપાસ થયો તો એ ચાઇનાનો સૌથી ધનિક વ્યક્તિ છે, એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે. નામ છે એનું જેકમા. અલીબાબા ગ્રુપનું નામ સાંભળ્યું ને? અલીબાબા ગ્રુપનો પ્રેસિડેન્ટ છે, ઓનર છે. 24 વખત નપાસ થયેલી વ્યક્તિ, 30 વખત રિજેક્ટ થયેલી વ્યક્તિ, જેને પોલીસમાં ના રાખે, જેને કોઈ સ્ટોર પર ના રાખે, એની કંપનીની અંદર અત્યારે 50,092 માણસોનો સ્ટાફ છે. મિત્રો, બી પોઝિટિવ. શા માટે નેગેટિવ થઈએ? એક પરિણામ, એક નિષ્ફળતા, ક્યારેય ચિંતા ન કરો. કોઈક ટીકા કરે, ચિંતા ન કરો. રામને જંગલમાં મોકલ્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજને પણ આફ્રિકાથી પાછા આવવું પડ્યું હતું. તો પોઝિટિવિટી રાખજો.